શહેરમાં સિઝનના અત્યાર સુધી 14 ઇંચ વરસાદ થયો. ગત વર્ષે જુલાઈમાં 19 ઇંચ વરસાદ સામે આવતા આ વખતે માત્ર 12 ઇંચ વરસાદ પડ્યો. સિસ્ટમ નબળી પડવાના કારણે આ વખતે ચોમાસામાં વિલંબ થયો હતો. જૂનમાં પણ સરેરાશથી ઓછો વરસાદ પડ્યો હતો, જ્યારે જુલાઈમાં અત્યાર સુધી માત્ર 12 ઇંચ વરસાદ પડ્યો છે. ગત વર્ષ જુલાઈમાં 19 ઇંચ વરસાદ થયો હતો, જેની સરખામણીએ 7 ઇંચ વરસાદ ઓછો છે. શહેરમાં સિઝનના 35 ઇંચની સામે 14 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. અપર એર સાયક્લોનિક સિસ્ટમ આગળ વધી ગઈ હોવા છતાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. આગામી 3 દિવસથી 4 દિવસ સુધી શહેરમાં હળવેથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. બુધવારે અમદાવાદનું તાપમાન 2 ડિગ્રી વધીને 34.5 નોંધાયું છે, જેને કારણે લોકોએ ગરમી અને બફારાનો અનુભવ કર્યો હતો. સાયન્સ સિટી ગોતા ચાંદલોડિયામાં 1 ઇંચ વરસાદ. બુધવારે સાંજે સાયન્સ સિટી ગોતા ચાંદલોડિયા અને સરખેજમાં અડધોથી 1 ઇંચ વરસાદ પડ્યો હતો, જેના કારણે આ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.